કચ્છમાં ધાર્મિક દબાણો ઉપર ફરી તંત્રનું બુલડોઝર ચાલ્યું છે। અબડાસાના ભંગોરી વાંઢ ખાતે બે ધાર્મિક દબાણો તેમજ પાણીના ટાંકા તોડી પાડવામાં આવ્યા છે। દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જો કે નોટિસ આપ્યા બાદ પણ જાતીય દબાણ દૂર ન કરાતા આખરે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરાઈ। અબડાસા પ્રાંત અધિકારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। નોટિસ આપ્યા બાદ પણ પોતે જાતે દબાણ દૂર ન કરતા આખરે તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। અબડાસામાં ધાર્મિક દબાણો જે ગેરકાયદે ઉભા કરી દેવામાં આવ્યા હતા તે તોડી પાડવામાં આવ્યા છે, તો પાણીની ટાંકી પણ તોડી પાડવામાં આવી છે। અગાઉ જો કે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસની અવગણના કરવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર જાતે જ જાગ્યું છે અને કાર્યવાહી હાથ ધરતા બુલડોઝર ફેરવી ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે, જેમાં બે ધાર્મિક દબાણો હટાવાયા છે જે ગેરકાયદે ઉભા કરવામાં આવ્યા હતા। વિગતો મેળવીશું સંવાદદાતા ભરતસિંહ પાસેથી। ભરતસિંહ, ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે, જેમાં બે ધાર્મિક દબાણો પણ સમાવેશ થાય છે, શું વિગતો? જિજ્ઞાસા, ગુજરાતની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહથી જે રીતે વિવિધ સરહદી વિસ્તારોમાં જે ધાર્મિક દબાણો એટલે કે સરકારી જમીનો ઉપર જે ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા તેના પર હાલ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। કાવડા બાદ ગઈકાલે અબડાસાના જે ભંગોરી વાંઢ છે ત્યાં આવેલી બે દરગાહ તેમજ જે પાણીના ટાંકાઓ જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું તેના પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, એટલે કે જે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે। એક બાદ એક જે રીતે ધાર્મિક સ્થળો સાથે અન્ય જે કોઈ પણ જે દુકાનો અથવા મકાનો હોય છે જે સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યા હોય છે તે તમામ સ્થળો પર હાલ તંત્ર દ્વારા જે દબાણો દૂર કરી અને ખસેડવામાં આવી રહ્યા છે। જી જીજ્ઞાસા। બિલકુલ ભરતસિંહ, આભાર જાણકારી આપવા બદલ।